જૂનાગઢના ભેસાણના લેવા પટેલ સમાજમાં એક નારી સંમેલનનું આયોજન કરાતા ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે આઈસીડીએસ ઘટક ભેસાણ દ્વારા આજરોજ પટેલ સમાજ ખંભાળિયા રોડ ભેસાણમાં નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં અધ્યક્ષશ્રી તરીકે જિલ્લા પંચાયત જૂનાગઢ પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંબર, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી, તાલુકા પંચાયત પ્રમુખ ગાંડુભાઈ કથિરિયા, ભેસાણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી, સદસ્યશ્રીઓ, ભેસાણ પોલીસ સ્ટેશનના પીઆઈ મેડમ શ્રી સહિતનાઓના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। તેમજ પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત જૂનાગઢના પ્રતિનિધિથી ગુણવંતીબેન પરમાર, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી, બાળ સુરક્ષા એકમ કર્મચારી શ્રી, જૂનાગઢ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના કર્મચારીશ્રીઓ, નારી અદાલતના કર્મચારીઓ, ભેસાણ એનજીઓના કર્મચારી તેમજ ટીપીએ શ્રી ભેસાણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી, મહિલા અને બાળ વિકાસની કચેરી, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા નારીઓને લગતી શિક્ષણને લગતી માહિતી, વિવિધ પોષણ વિષયક યોજનાઓ, કાયદા વિષયક અને સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં આંગણવાડી વર્કર બહેનો, લાભાર્થી બહેનો, આઈસીડીએસ જિલ્લા પંચાયત તથા ભેસાણ ઘટકના સ્ટાફગણ હાજર રહ્યા હતા। તેમજ આ કાર્યક્રમમાં પોષણ વાનગી નિદર્શન દ્વારા THR, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ, બાલ શક્તિ, મિલેટની વાનગી નિદર્શન કરી હતી, જેના દ્વારા પોષણ આહાર ઘટકો સમજાવવામાં આવ્યા હતા। પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત પ્રી સ્કૂલના રમકડા નિદર્શન કરવામાં આવ્યા હતા, તેમજ બાળકોના ઔપચારિક શિક્ષણની વાત કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું સંચાલન ઇન્ચાર્જ સીડીપીઓ શ્રી તથા આઈસીડીએસ ભેસાણ ઘટકના તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી। આભાર વિધિ ભેસાણ ઘટકના સીડીપીઓ દ્વારા કરવામાં આવી હતી। નમસ્કાર, હું હરેશ ઠુમર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ, મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ ભેસાણ તાલુકામાં નારી સંમેલન યોજાયું। આ નારી સંમેલનમાં સૌ આગેવાનોએ પણ હાજરી આપી અને અમારા આઈસીડીએસ વિભાગે મહેનત કરીને આ નારી સંમેલન આજે 300થી વધારે બહેનોએ આ નારી સંમેલનમાં ભાગ લીધો। સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે પ્રજા સુધી પહોંચે એના માટેનું આ સંમેલન હતું। નારી છે એ જાગૃત કેવી રીતે થાય અને નારી સાથે થતા અન્યાયોને રોકવા માટે આજે નારી સંમેલનો યોજાયા છે। જિલ્લાભરની અંદર તાલુકા કક્ષાના નારી સંમેલનો યોજાય છે અને એમાં મોટી સંખ્યામાં બહેનો હાજરી પણ આપે છે અને યોજનાઓને સમજે છે। આ સફળ કાર્યક્રમ બદલ હું સૌ વહીવટી તંત્રનો સાહેબ, ખાસ કરીને આ યોજના વિશે જે તમે કીધું 2 દિવસમાં ચાલુ થશે એનું શું જાણકાર આપશો? જે યોજના છે એ તો મર્યાદા જે 70 વર્ષથી ઉપર વૃદ્ધ હોય, માતા કે વડીલ, એના માટે સરકારશ્રીની પીએમવાય જે કાર્ડ છે 1 થી 10 લાખ રૂપિયા સુધીનું, એ એમનું કાર્ડ કોઈ પણ પીએસસી સીએસસી સેન્ટરેથી એમને કાઢી આપવામાં આવશે। માત્ર આધાર કાર્ડ અને મોબાઈલ લઈને જવાનું થશે। એમાં કોઈ પણ નાની મોટી બીમારી એમને એના શરીરની અંદર આવતી હોય તો સરકારી ખર્ચે એમની અંદર એમને સારવાર મળશે। એના માટેની આખા ગુજરાતમાં આ કાર્ડ કાઢવાનું ચાલુ છે।